ટાઈમમાં ગાવા ના બોલ મેં કાલે વિડીયો મૂક્યો ને એ યુટ્યુબ વાળાએ ડિલીટ કરીને વિડીયો હા ખબર ને કેમ આપણે કેવું ઘર બનાવી શકીએ તમને બધા આઈડિયા ઊભી રહીએ અહીંયા આપણું મસ્ત મોટું ઘર અને આ બધું ને આ બધું ગાર્ડન શ્રદ્ધા રાખો અંધશ્રદ્ધા ના રાખો તો આજ મારું કહેવાનું છે. મારું નામ યુગમ છે અને આજે છે 100 days ઓફ બ્લોગિંગ ચેલેન્જનો દિવસ નંબર 90. ભાઈ સાહેબ જો તમે ખબર ના પડી એમ 90% ચેલેન્જ જે હતો એ કમ્પ્લીટ કરી દીધું છે. ભલે અટકે ભટકે થોડા લોચા બી એવા છે, અમુક વિડીયો લેટ બી થયા હશે, નાના બી થયા હશે, પણ ગમે તે રીતે ભાઈ હજુ પૂરો થયો નહીં પણ થઈ જશે 10 દિવસ મેક્સિમમ. તો આજે ગયેલો ફર્સ્ટમાં આવ્યો અને હા કાલે વિડીયો કમ લેટ આવ્યું એનું જરા કારણ છે. તો મેં તો ગમે બધું ફર્સ્ટમાં અહીંયા હું કરું ફર્સ્ટમાં ને તો ફર્સ્ટમાં ઉઠીને વિડીયો અપલોડ કરી દે બહુ ટાઈમ થંબનેલ ટાઈટલ બહુ સેટ કરીને જોઉં એટલે કંઈ જોવાનું ના હોય. અને ફોન મેં આજે લઈને આવી ગયો કંપનીને તો હું કહું છું આજે લઈ જાઉં એટલે મૂકડી આવી જાય. પછી બપોર આવી ગયા જો ને તો યુટ્યુબમાં વિડીયો રિમૂવ કરી નાખેલો ખબર નહીં કેમ. હવે વિડીયોમાં ખબર નહીં એવું હું કોમ્યુનિટી ગાઈડલાઇન્સની ફિલઅપ કર્યો હશે તો યુટ્યુબમાં એ વિડીયો ઉડાડી દીધું. તો પછી પાછો બપોર આવ્યો તો ફટાફટ એ જેટલું કોશિશ કરી કે એ વિડીયો થાય પણ ના થયું. તો પાછો નવું વિડીયો એડિટ કરી નાખ્યું, વિડીયો ફરી એડિટ કર્યું, પાછો અપલોડ કર્યું તો એ બધામાં ટાઈમ એવું બધું થયું. તો અને એટલું સારું છે કે કંઈ સ્ટ્રાઇક બાઇક નહીં એવી બાઇક સ્ટ્રાઇક કરે તો અઘરું પડી જતું. એમ સ્ટાર્ટિંગના ચેનલમાં સ્ટ્રાઇક આવી જાય તો શું કરતે. તો એમ તો કંઈ ખાસ તો નહીં પણ એને એ થઈ જવા દે. એવું વધારે છે ને કે 7 દિવસ કે 3 દિવસ સુધી અપલોડ ના થાય વિડીયો એવું કંઈ થયું ને એટલે સારું છે. તો હમણાં વાગે 5:30 હમણાં થોડો તડકો ઓછો થાય. તડકો ભાઈ બહુ છે ને જો ખબર નહીં કે તમને દેખાય કે દેખાતું. તો તડકો બહુ જ છે ને આજે મેઇન ચેનલનો જે પહેલો જ વિડીયો થશે અપલોડ એ વિડીયો શૂટ કરવાનો છે. તો વિચારું છું કે ટાંકી આપણે ઉપર છે ઉપર ત્યાં જઈને શૂટ કરું તો ત્યાં તો એકદમ શાંતિથી એકલા મસ્ત શૂટ થશે. તો વિચારું છું થોડોક તડકો તો થાય પછી જવું બરાબર. હા અને ત્યાં સુધી આ ખબર ખબર ને એક વાર અહીંયા બહુ જ ગંદુ છે જો જેના મેડમાં બધા હતા ને તારને બધું એમને જઈને ત્યાં જ બધું તો બધું આને થોડું સેટઅપ કરું અને થોડુંક બહાર નીકળું. A few moments later. તો મિત્રો અને મિત્રની બેનપણીઓ તો મસ્ત આજે ટાઈમ પર એક્ઝેક્ટલી આવ્યો છું. વાગે છે 6:30 અને પરફેક્ટ ટાઈમ છે અહીંયા આવવાનો 6:30 આવી જવાનું. અને ઉનાળાના દિવસો છે એટલે 7:30 સુધી અજાવ રહે જ ભાઈ. તો મસ્ત ટાઈમિંગ મળે વિડીયો શૂટ માટે બી અને એમ સાથેથી બેસવા માટે બી. તો એકલો જ આવ્યો છે આજે પહેલી વાર અહીં એકલા આવ્યો મેં બાકી નભગને પેલા એના હોય હાટ જ બેઠા હોય. આજે એવું કે ના આજે શાંતિથી એકલા જઈએ અને એકલા બેસીને આજે શાંતિ અનુભવીએ. તો અહીં વિચાર્યું કે અહીં શાંતિથી બેસીને મેઇન છે મારું જે મેઇન જે વિડીયો છે એ શૂટ કરીશું. તો થોડુંક શાંતિથી બેસું થોડું સ્ક્રિપ્ટ બી થોડું જોઈ લઉં કેમ કે ભાઈ બહુ ટાઈમ પછી જોઈ નાખું છું. અને મેઇન ચેનલ પર મેં વિચાર્યું કે થોડું પ્લાનિંગ સાથે થોડું જોઈ નાખું તો સારું. તો થોડુંક બેસું પછી અને જ્યાં સુધી મેઇન વિડીયોનું ચાલુ થાય નહીં ત્યાં સુધી મેં આ બ્લોગ કન્ટિન્યુ કરું. તો આજે સૌથી પહેલાં ચેનલનું મેઇન ચેનલનું એ કમ્પ્લીટ કરી સારું. તો કંઈ નહીં અને ગરમી તો એ સોરી તડકો નથી પણ ખબર નહીં બફારો લાગે આટલે ઉપર કંઈ ખાવા લાગે છે. ભાઈ સાહેબ ફાઇનલી યાર એમ મેં કશું વિચાર મેં ખાલી છે ને ટ્રાયપોડ સેટ કરી દો અને મોકલાય જોતો નહીં એંગલ કેવું આવશે કેવું નહીં અને ખાલી મૂક જ છે. અને ખબર નહીં આજે બહુ મસ્ત એમ હા કામ તો ઠીક પણ જે કામ મેં વિચારતું કે આજે મેં આ કામ કરીશ એ બધા કામ પરફેક્ટ છે ભાઈ. તો ખાલી મેં સેટ કરીને મૂક્યું છું અને ખાલી ચેક કરતો કે કેવું આવે છે વોઇસ કેવો આવે ને એંગલ બહુ છે. અને ભાઈ એ ખાલી સેટ કરવા મેં ચાલુ કર્યો વિડીયો અને ભાઈ ધીમે ધીમે જે બધી વાત ચાલુ કરી જૂની વાતોથી લઈને હમણાંની બધી વાતો હું જૂનું હતું હું નવું આવ્યું છે હું નવું કરીશ બધું A to Z બધી વાત ક્લિયર કરી નાખી એક જ ટેકમાં. નોટ અ સિંગલ ટેક સોરી
ના ભાઈ ઇંગ્લિશ તો આ છે ને પણ ઇંગ્લિશ ના બોલતું આપણે ગુજરાતી બરાબર છે આની પર તો મતલબ એક જ કટ બિલકુલ કટ વિના એક જ ટેકમાં બધું ખેંચી કાઢ્યું તો નાઇસ યુ ગો વેરી ગુડ તો આવી રીતે જ ભાઈ મેં કરતો રહીશ અને ખબર નહીં આ જગ્યાનો પ્રભાવ છે કે પછી જગ્યાના ભાઈ બહુ ફરક પડે તમે એકને એક જગ્યા પર ફર્યા કરો કે પછી ઘરમાં રહ્યા કરો તો તમારું છે દિમાગ બંધાઈ જાય અને બીજી એક વસ્તુ કે તમને એવું લાગતું હોય કે મારા કામ થતા નહીં અને એમ બોલે કે કામ કરવા પછી મન ન થાય તો એક છે ને મારા મમ્મીને કે પપ્પાને કીધું કે મને છે ને નજર ઉતારે આપો ભાઈ એક વાર નજર ઉતાર્યા પછી જતું ભાઈ તમે છે ને એવું ઓટોમેટિક અનુભવ થશે કે ના મારે કામ કરું છું આ કામ કરું છું મારે તે કામ કરું તમે છે ને અંદર એક ખુશી થશે મને આખું માઇન્ડ રિલેક્સ થઈ જાય તો આ વાત મેં નોટિસ કર્યું અને મને એવું લાગતું પહેલાં કે ભાઈ આ વસ્તુ શું યાર બધું અંધશ્રદ્ધા ને બધું શ્રદ્ધા રાખો અંધશ્રદ્ધા ના રાખો તો આજ મારું કહેવાનું છે તો આ મારો એક્સપિરિયન્સ છે મેં શેર કર્યો તો બસ શૂટ તો થઈ ગયું છે હવે ઘર જઈને ભાઈ એડિટ કરીશ અને મેઇન ચેનલ પર તમે બી જોજો એ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ મેઇન ચેનલની અને એ વિડીયોની બી લિંક આપી દઈશ તો તમે જોઈ આવજો મસ્ત વિડીયો છે અને આ વિડીયો તમે કહું શનિવારે સવારે 10 કે 11 વાગે અપલોડ થઈ જશે શનિવારે કઈ તારીખ હશે તારીખ નહીં શનિવારે આવી જશે બરાબર તો તમે જોઈ લેજો મિલા વગર તો બસ ભાઈ સાહેબ ખબર દિમાગ તો નહીં એમ ખુશી બી થાય છે નર્વસનેસ બી થાય છે એમ ટેન્શન બી થાય છે બધે એમનું ફિલિંગ છે ભાઈ તો થોડીક શાંતિથી બેસું અને માઇન્ડ રિલેક્સ કરું ભાઈ અને ત્યાં સુધી તમે એન્જોય કરો આ સનસેટનો ટાઈમલેસ એન્જોય કરો બહુ વર્ષો થઈ ગયા ભાઈ મેં ટાઈમલેસ લીધો નહીં મેં તો આ ટાઈમે ટાઈમલેસ એન્જોય કરો બરાબર જિંદગીમાં બહુ ટાઈમ પછી આવો મોકો મળે છે કે એકદમ પહેલો હતો ને બહુ વર્ષો પછી શાંતિ બેઠા છે માઇન્ડ એકદમ રિલેક્સ ભાઈ કોઈ એનું ટેન્શન નહીં ટેન્શન ચાલ્યા કરે ટેન્શન ભાઈ રહેવાનું છે પણ માઇન્ડ એકદમ રિલેક્સ થઈ ગયું યાર અને ટાઈમલેસ ચાલતો ને ત્યારે ફોન થતો નહીં અને ફોનના જેટલું ના ને તમે નવા વિચાર આવે અને એમ હાલ ચાલી અને અમુક ઘેર વિચાર બી આવે તો બેઠા મેં એ વિચાર્યો કે આપણે અહીંયા ટાંકી બરાબર મેં ટાંકીને એવું વિચાર બેઠા કે કાશ આપણી પાસે અનલિમિટેડ જગ્યા હોય તો આપણે કેવું ઘર બનાવી શકીએ તમને બનાવવા દે બેઠા આવા વિચાર આવે મને નવા લાગે તમને દેખાવ મેં હું વિચારો ને મેં એવું વિચારો કે પેલા મેઇન ગેટ બરાબર ત્યાંથી એન્ટ્રન્સ ત્યાં ઘરની મેઇન એન્ટ્રન્સ ત્યાંથી એમ ગાડી આવતા આ બધું એ શું કહે તો ઝાડ ને બધું હોય આ ગાર્ડન આપણું ઘર હોય આ બાજુ એમ શું કહે પાર્કિંગ ને બધી 10-15 ગાડીનું પાર્કિંગ હોય ને આ બધું સ્વિમિંગ પુલ બધું આખું મતલબ અને આ વોચ આવે એટલે આખું બધું ઘર ને બધું દેખાય ભાઈ સાહેબ શું કહેવાય હવે શું બોલું મેં એમ સપના બહુ મોટા વિચાર લીધા પણ એ પ્રમાણે મહેનત બી કર્યું છે ને કંઈ નહીં યાર છોડો ભાઈ તમને શું લાગતું ખબર પડતી મેં હું બોલું છું તો 7:30 છે ને નભરને ફોન કર્યો એવું કીધું ખરું કે આવું છું મેં પણ હજુ કંઈ દેખાયો નહીં તો વાંધો નહીં આવીને બી કરશું હોય મને લાગતું નહીં કે એ આવે કે ટાઈમ છે કંઈ કહેવાય ને પછી જો એક ફોન કરી દઉં પછી ફોન આવે તો પછી નીકળે અને આજે નંબર નહીં ચડી તો ગયા હવે ઉતરતા ખબર નહીં કે હાલત થાય છે શું જેવું થશે એવું એટલે મને ફોન કરીને પૂછી જવું આવે કે નહીં આવશે તો ફોન કર્યો કે છે કે આવું છે કે છે અને આવશે લાગી બી છે એની વાત પરથી કંઈ નહીં આપણું જે ઇમ્પ્રેક્ટિકલ જે ઇન્વેન્શન ઘરનું એ ચાલુ રાખીએ એમ બી ખબર ને મારું છે પહેલાં બી હતું મારે પહેલાં ખાસા બધા ઘર ચેન્જ કર્યા તો જેવી ચેન્જ કર્યો ને તો મેં આ જ વિચાર્યું કે જ્યાં મેં રહું છું ત્યાં આટલી જમીન આટલું ઘર હોય તમે કેવી રીતે સારું ઘર તૈયાર કરી શકું કેવી રીતે કરી શકું એમ આવી દિમાગમાં આવા વિચાર ચાલ્યા કરે એમ ખબર ને આ મારી દિમાગની ફોલ્ટ છે કે ખબર નહીં પણ મારામાં આ ઘરના વિશે ચાલ્યા કરાવે છે કંઈ નહીં હશે કંઈ ભાઈ તમારે મને ગાને કહેજો જે કહી રહ્યો પણ હું જે હમણાં વિચારું છું ને એ જ વિડીયોમાં કહીશ મને ખબર નહીં આમ મારા ઉપર શેર છે આટા બેઠા હોય ને આ વસ્તુ સાચી પડી જાય તો ભાઈ મેં છે ને એ જ વિચારતો રહ્યો ઘરનું જ કે મેં ભાઈ કેટલી કેટલી જમે એટલે મેં હું કરું જો અલા ઊભા ભાઈ નંબર ફોન આવે છે ને ઉપાડીને ભાઈ વાત કરીને પછી કહું છું
હા તો એવું કહેતા રહો કે આ કહો ને એ મેન એન્ટ્રન્સ કહે ને અહીંથી ગાડી આવે અને અહીંથી આવે આ ઘર કહો ને અહીંથી એમ ફરી જાય અહીંયા ગાડી ઊભી રહી અહીંયા આપણું મસ્ત મોટું ઘર અને આ બધું કહો ને આ બધું ગાર્ડન અને અહીંથી એમ બાજુમાં આવે એટલે અહીંયા મેન ડિસ્પ્લેવાળું પાર્કિંગ અને એની નીચે અંડરગ્રાઉન્ડ શું કે જે મેન પાર્કિંગ હોય એ મેન પાર્કિંગ અને અહીંથી એમ ગાડી એમ ડાઉન અંદર નીચે જઈને ઉપર આવે એવું પાર્કિંગ મેન ગાડી માટે સ્પેશિયલ અલગ અને અહીંયા ખબર ને અહીંની નીચે ગાડી છે પણ વિચાર નહીં કે અહીંયા હું આવે અને અત્યારે હું જે બેઠો છું એ વોચ ટાવર અહીંથી આખું ઘર દેખાય ભાઈ હું છે હું નહીં અને મસ્ત ખબર નહીં આજે મને હવે વિચાર કરવા આવે એટલે તમે ગાડા ના આવતો મને સોરી લિટરલી સોરી થઈ પણ ભાઈ જો જે હું રિયાલિટીમાં છું એ જ હું વિડીયો પર બી નોર્મલ લેવા વસ્તુ છું ખબર નહીં યાર આજે મને લાગ્યું કે ના કહું ભાઈ ખબર નહીં ભગવાન ઈચ્છા તો આવું થઈ બી જાય એ કહેવાય ને ડી ડોન્ટ નો કે હું થઈ શકું મારે પેલા ફોન આવ્યો ને એવું કીધું કે આવું છું એસીડી પાસે જ છું ખબર નહીં આવે દેખાતો નહીં મને કઈ ગયેલા આવી જા આજે તારા હે કઈ ગયેલો બાઈક લેવાલા કોને હું મસ્ત જો ખાલી કેવો લાગ્યો છે કે નહીં જેવું આ માણસ ચમકે આજે છે ટ્રાયપોડ બાયપોડ લઈને આવ્યો છે આજે લોકો હમણાં કઈ લે જો ખાલી હવે ટ્રાયપોડ નહીં ચશ્મા આવો ટાઈમ જ છો તમને ચશ્મા કેવો લાગે કહું મિંદી જા બે ટાઈમમાં ગાવા ના બોલ મેં કાલે વિડીયો મૂક્યો ને એ યુટ્યુબ વાળા ઇલેક્શન એનો વિડીયો શું વાત કરે? હા ખબર નહીં કેમ એટલે ખબર નહીં પછી કેવું છે ને આજે 25 દિવસ પછી ટ્રેક પર રખો પગ એમ લે આવટમાં તે બહુ નખાલા એ દોસ્ત ચમકા ને વાગ્યું ને દેખાય ખરો તો તમને ખબર છે કાલે જો હે વિડીયો તો જોઈ લેજો હા અને નવા કસ્ટમ ત્યાં પહેલી વાર આવ્યો એકલો પણ માને ગયો હું જગ્યા છે મસ્ત માઇન્ડ ફ્રેશ થઈ ગયું મને હજુ તો મારી બીજી જગ્યા નહીં કઈ પણ બાઈક લઈને અરે કેમ તું કાલ જઈએ બસ આ હારું થઈને પછી એટલે રિસ્કી છે ના બહુ નહીં છોડી દીધી અરે કંઈ કાલ જઈએ મને આવ્યો પછી કેમ તું મને મજા આવે જ્યારે આવેલો ત્યારે કેટલું મસ્ત અજરો હતું ખબર નહીં 6 વાગે આવેલો અને કેટલા મસ્ત 2 કલાક ટાઈમ પાસ કર્યો 18 અંધારા સફર બસ અને ખરા થશે હવે જઈએ ઘેરે અને બસ આ વિડીયો માટે કંઈ ના હું બધું બહુ ખાસ હતું બધું બહુ તમને જાણવા જેવું બધે હું બહુ ચોરી બી કરી તો કાંઈ નહીં બસ મળે નવા એક વિડીયો સાથે મળે નવી સેવા સાથે કંઈ ક્યાં મગજ નહીં બન ઘાયલ દોસ્ત ઘાયલ જ છે મેં ઘાયલ દોસ્ત છે દિલથી નહીં પડ્યો એટલે ઘાયલ તો કંઈ નહીં મળે નવી સેવા સાથે મળે નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે